જ્યારે પણ શરીરનું કોઈ હાડકું ભાંગે ત્યારે આપણે સીધા ડૉક્ટર પાસે જઈએ છીએ. હા, એ તો સ્વાભાવિક છે. બરાબર ને? પછી ડૉક્ટર એક્સ-રે કાઢે અને પેલા કાળા ધોળા કાગળ પર આપણને એક સ્પષ્ટ સફેદ તિરાડ દેખાય. હા, એટલે ડૉક્ટર સીધી આંગળી મૂકીને કહેશે કે જુઓ અહીં તકલીફ છે અને આ પાટો બાંધવાથી મટી જશે. બિલકુલ. કારણ કે એ બહુ સ્પષ્ટ છે. હા, અને આપણું મન છે ને એ આ પ્રકારની સ્પષ્ટતા અને સીધી ગણતરીઓથી બહુ ટેવાયેલું છે. આપણને કોઈ કહે કે આ એક સમસ્યા છે ને આ તેનો સીધો ઉકેલ છે તો આપણને બહુ શાંતિ મળે છે. સાચી વાત છે. માનવીય સ્વભાવ જ એવો છે કે તે જટિલતામાંથી છટકીને સરળતા શોધતો હોય છે. આપણને દરેક વસ્તુ અલગ અલગ ખાનામાં ગોઠવવી બહુ ગમે છે. અને ઘણીવાર આપણે એવી જ ભૂલ આધ્યાત્મિકતાના માર્ગ પર પણ કરીએ છીએ. એકદમ સાચી વાત. આપણે એવું માની લઈએ છીએ કે કોઈ એક સારો રસ્તો પકડી લેશું, કોઈ એક સદ્ગુણ કેળવી લઈશું, જેમ કે માત્ર સત્ય બોલવું. હા, અથવા માત્ર દાન કરવું. બરાબર. આપણે માનીએ કે આવું કંઈક કરીશું એટલે આપણું કલ્યાણ થઈ જશે. પણ શું ખરેખર એવું છે? ના, એ એટલું સરળ નથી. જો હું એમ કહું કે કોઈ એક શ્રેષ્ઠ ગુણ, પછી ભલે તે ગમે તેટલું મહાન કેમ ન હોય, તે એકલો કોઈને ક્યારે અંતિમ શાંતિ સુધી નહીં પહોંચાડી શકે તો? હા, આ બહુ જ મોટો પ્રશ્ન છે. હા, અને એટલે જ આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણે એક એવા ઐતિહાસિક અને અત્યંત ગહન સંવાદમાં ઊંડા ઉતરવાના છીએ જે આપણા આ એક પરિમાણીય ભ્રમને સાવ તોડી નાખે છે. બિલકુલ. આજના આ અભ્યાસનો આધાર છે વચનામૃત ગઢડા પ્રથમ 19. જુઓ, આ ગ્રંથ ભારતીય તત્વજ્ઞાનનો એક અદ્ભુત દસ્તાવેજ છે. હા. અને તેમાં પણ આ ચોક્કસ પ્રસંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે અહીં વાત કોઈ સામાન્ય માનસિક શાંતિ કે હંગામી દુનિયાવી ફાયદાની નથી થઈ રહી. અચ્છા, તો પછી શેની વાત છે? અહીં માનવ અસ્તિત્વના સૌથી ઉચ્ચ શિખર એટલે કે આત્યંતિક કલ્યાણ વિશે વાત કરવામાં આવી છે. અને તેની પ્રાપ્તિ માટે જરૂરી એવા 4 સ્તંભોની પરસ્પર નિર્ભરતા સમજાવવામાં આવી છે. બરાબર. અને આપણો આજનો ઉદ્દેશ્ય પણ એ જ સમજવાનો છે કે શા માટે આત્યંતિક કલ્યાણ માટે માત્ર કોઈ એક સદ્ગુણ પૂરતો નથી. આ 4 ચોક્કસ ગુણો છે: આત્મનિષ્ઠા, પ્રીતિ, વૈરાગ્ય અને સ્વધર્મ. અને આ ચારેય કઈ રીતે એકબીજાની ખામીઓને પૂરી કરે છે અને એક સંપૂર્ણ સંતુલન બનાવે છે તે આપણે જોવાનું છે. બિલકુલ. તો ચાલો આ વિષયને થોડો વિસ્તારથી સમજીએ. પણ કોઈ પણ ગહેન વિચારને સમજતા પહેલા તે ક્યાં અને કેવા વાતાવરણમાં કહેવાયો છે તે જાણવું જરૂરી છે. હા, કારણ કે વાતાવરણની પણ પોતાની એક ભાષા હોય છે. સાચી વાત. તો આ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ વિશે થોડું જણાવશો? ચોક્કસ. જો આપણે સમયકાળ પર નજર કરીએ તો આ ઘટના સંવત 1876ના પોષ સુધી એકમ એટલે કે પડવાના દિવસની છે અને સમય છે સંધ્યાકાળનો. ઓહ, સંધ્યાકાળ. સંધ્યાનો સમય હંમેશા એક અલગ જ પ્રકારની વૈચારિક ભૂમિકા તૈયાર કરતો હોય છે. હા, એકદમ શાંતિનો સમય. દિવસભરનો કોલાહલ અને દોડધામ શાંત થઈ રહી હોય અને મન અંતર્મુખ થવા માટે આપોઆપ તૈયાર થતું હોય છે. ખાચરના દરબારમાં શ્રીજી મહારાજ બિરાજમાન છે. હા. નોંધવામાં આવ્યું છે કે તેમણે સંપૂર્ણ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. શ્વેત વસ્ત્રો. હા, આ શ્વેત વસ્ત્રો પવિત્રતા, જ્ઞાન અને વૈરાગ્યનું પ્રતીક છે. હા. અને તેમની સમક્ષ પરમહંસો તથા દેશ-દેશના હરિભક્તોની એક મોટી સભા ભરાઈને બેઠી છે. અચ્છા, એટલે આ કોઈ સામાન્ય લોકોની ભીડ નથી લાગતી. ના ના, જરાય નહીં. આ અંતિમ સત્યની શોધમાં નીકળેલા જિજ્ઞાસુઓની સભા છે. અને આ સભાની વચ્ચે શ્રીજી મહારાજ એક બહુ જ ક્રાંતિકારી સિદ્ધાંત મૂકે છે. તેઓ સ્પષ્ટપણે કહે છે કે જે ભક્ત પોતાનું આત્યંતિક કલ્યાણ ઈચ્છતો હોય તેના માટે માત્ર એકલી આત્મનિષ્ઠા પૂરતી નથી. હા. માત્ર પ્રેમ સહિત 9 પ્રકારની ભક્તિ એટલે કે પ્રીતિ હોય તો તે પણ પૂરતી નથી. માત્ર વૈરાગ્ય કે એકલો સ્વધર્મ પણ પૂરતો નથી. બરાબર. આ ચારેય ગુણો સિદ્ધ કરવા અનિવાર્ય છે. હા. હવે અહીં મને એક બહુ જ મૂળભૂત પ્રશ્ન થાય છે. આપણે ઘણીવાર આ વસ્તુઓને ટેબલના 4 પાયા સાથે સરખાવીએ છીએ કે જો એક પાયો ન હોય તો ટેબલ પડી જાય. હા, એવું કહેવાતું હોય છે. પણ આધ્યાત્મિકતા કોઈ નિર્જીવ ટેબલ તો છે નહીં. જો આપણે આને જીવંત સ્વરૂપમાં સમજવું હોય
તો કઈ રીતે સમજી શકાય? ટેબલનું ઉદાહરણ ખરેખર થોડું જડ છે. તેના બદલે આપણે આને માનવ શરીરની રચના સાથે સરખાવી શકીએ. ઓહ, એ કઈ રીતે? જો, જેમ માનવ શરીરમાં હાડકાનું એક આખું માળખું છે, જેને આપણે સ્વધર્મ કહી શકીએ, જે શરીરને આકાર અને સ્થિરતા આપે છે. બરાબર. હાડકાં વિના તો શરીરનું કોઈ આકાર જ ના હોય. બિલકુલ. પછી હૃદયનો ધબકાર છે, જે રક્ત અને પ્રાણ પહોંચાડે છે, તેને પ્રીતિ કહી શકાય. હ? પછી મગજની સમજણ અને જ્ઞાનતંતુઓનું નેટવર્ક છે, જે આત્મનિષ્ઠા છે. અને આખા શરીરને બહારના વાયરસથી બચાવતી રોગ પ્રતિકારક શક્તિ છે, જેને આપણે વૈરાગ્ય કહી શકીએ. વાહ, આ રૂપક ખૂબ જ સચોટ છે. જો હાડકાનું માળખું ન હોય તો હૃદય અને મગજ ગમે તેટલા મજબૂત હોય પણ શરીર ઊભું જ ન રહી શકે. બિલકુલ ન રહી શકે. અને જો રોગ પ્રતિકારક શક્તિ ન હોય તો ગમે તેટલું જ્ઞાન કે પ્રેમ હોય, બહારના હુમલાઓ શરીરને નષ્ટ કરી દે છે. કોઈ એક અવયવ બીજાની અવેજીમાં કામ ન કરી શકે. એકદમ સાચું. બરાબર એ જ રીતે આ ચારેય આધ્યાત્મિક ગુણો વચ્ચે પરસ્પર અપેક્ષા અથવા કહો કે પરસ્પર અવલંબનનો સિદ્ધાંત કામ કરે છે. દરેક ગુણની પોતાની એક મર્યાદા છે અને એકની મર્યાદા બીજો ગુણ પૂરી કરે છે. હવે આપણે જો આ દરેક ગુણના કાર્યકારણ સંબંધમાં ઊંડા ઉતરીએ તો શ્રીજી મહારાજ અહીં માનવ મનોવિજ્ઞાનની બહુ જ બારીક સમજ રજૂ કરે છે. તો ચાલો સૌથી પહેલા આત્મનિષ્ઠા અને પ્રીતિની જ વાત કરીએ. હા, ચોક્કસ. આત્મનિષ્ઠા એટલે પોતાને આ વિનાશી દેહથી અલગ શાશ્વત આત્મા તરીકે ઓળખવો. આ તો બહુ જ ઉચ્ચ કક્ષાનું જ્ઞાન છે. બિલકુલ, બહુ જ ઉચ્ચ જ્ઞાન છે. તો પછી આ ગ્રંથ એવું કેમ કહે છે કે જો આત્મનિષ્ઠા હોય પણ શ્રીહરિ પ્રત્યે પ્રીતિ ન હોય તો તે અધૂરું છે? જ્ઞાન પોતામાં સંપૂર્ણ કેમ નથી? કારણ કે શુષ્ક જ્ઞાન ઘણીવાર અહંકારને જન્મ આપે છે. વ્યક્તિ પોતાને બ્રહ્મ માનવા લાગે છે. પણ જો હૃદયમાં પરમાત્મા માટે કોઈ ભક્તિ કે પ્રેમ ન હોય તો તે જ્ઞાન માત્ર બૌદ્ધિક કસરત બની જાય છે. ઓહ, એટલે જ્ઞાનનું અભિમાન આવી જાય? હા, ગ્રંથ સ્પષ્ટ કહે છે કે પ્રીતિ વિના ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થતી નથી. અને ભગવાનની પ્રસન્નતા વિના માયાના ગુણોથી પરાભવ ન પામી શકાય તેવું જે અત્યંત મોટું ઐશ્વર્ય કે સામર્થ્ય છે તે ભક્તને ક્યારેય મળતું નથી. અચ્છા. તે માત્ર એક કોરો વેદાંતી બનીને રહી જાય છે, જેનામાં દિવ્ય શક્તિનો કોઈ સંચાર થતો નથી. એટલે કે જ્ઞાન તમને એ તો સમજાવી દેશે કે તમે કોણ છો, પણ જો પ્રેમ ન હોય તો એ જ્ઞાનમાં કોઈ ભીનાશ નથી રહેતી. હા, વિનાશ વગરનું જ્ઞાન. તે એક રણ જેવું બની જાય છે, જ્યાં કોઈ ફૂલ ખીલી શકતા નથી. પણ હવે આનાથી તદ્દન વિપરીત પરિસ્થિતિનો વિચાર કરીએ. ચાલો કરીએ. માની લો કે કોઈ વ્યક્તિના હૃદયમાં ભગવાન પ્રત્યે અપાર પ્રેમ છે, અનહદ પ્રીતિ છે, પણ તેનામાં આત્મનિષ્ઠા નથી. એટલે કે તેને પોતાના આત્મ સ્વરૂપનું જ્ઞાન નથી. તો શું થશે? આ પરિસ્થિતિ બહુ જ રસપ્રદ છે. જો પ્રીતિ હોય પણ આત્મનિષ્ઠા ન હોય તો વ્યક્તિમાં દેહાભિમાન રહી જાય છે. દેહાભિમાન એટલે કે હું શરીર છું એવો ભાવ. બરાબર. તે પોતાને આ શરીર જ માને છે. અને જ્યારે વ્યક્તિ પોતાને શરીર માને છે ત્યારે તેનો પ્રેમ પણ શારીરિક અને ભૌતિક મર્યાદાઓમાં બંધાઈ જાય છે. પરિણામે તે પ્રીતિ ક્યારેય સિદ્ધ થતી નથી. એટલે કે પોતાની ચરમસીમા સુધી પહોંચતી નથી. અહીં આ વાત ખરેખર બહુ રસપ્રદ બને છે. આ વાતને હું પેલી પતંગ અને પથ્થરની પ્રખ્યાત કલ્પના સાથે જોડવા માંગીશ. હા, જણાવો. જો પ્રીતિ એ આકાશમાં ઉડતો પતંગ હોય તો આત્મનિષ્ઠા વિનાનું દેહાભિમાન એ જાણે પતંગની દોરી સાથે બાંધેલો એક મોટો ભારે પથ્થર છે. વાહ! પતંગ ગમે તેટલો ઊંચે ઉડવા માંગતો હોય પણ પેલો દેહાભિમાનનો પથ્થર તેને નીચે જ ખેંચી રાખે છે. પતંગની વાત સાચી, પણ હું એમાં થોડો સુધારો કરીશ. અચ્છા, શું? પેલો પથ્થર માત્ર વજન નથી વધારતો, તે પતંગની દિશા પણ બદલી નાખે છે. જ્યારે આપણને દેહાભિમાન હોય છે ત્યારે આપણે ભગવાન પાસે પણ આપણા શારીરિક સુખો, માન-સન્માન કે દુન્યવી ફાયદાઓની જ અપેક્ષા રાખવા લાગીએ છીએ. ઓહ, એટલે આપણો પ્રેમ સ્વાર્થી બની જાય છે. બિલકુલ. આપણો પ્રેમ નિસ્વાર્થ રહેવાને બદલે એક પ્રકારના વ્યાપારમાં ફેરવાઈ જાય છે. આત્મનિષ્ઠા એ સમજ આપે છે કે હું શરીર નથી, એટલે મારી જરૂરિયાતો પણ શારીરિક નથી. આ સમજણ વિના સાચો પ્રેમ ક્યારેય ખીલી ન શકે. ખરેખર બહુ જ ઝીણવટભરી વાત છે આ. પણ હવે ચિત્રમાં ત્રીજો ગુણ પ્રવેશે છે. હા,
વૈરાગ્ય. ધારો કે કોઈ જિજ્ઞાસુએ મહેનત કરીને જ્ઞાન અને પ્રેમ બંને પ્રાપ્ત કરી લીધા. તેનામાં પ્રીતિ પણ છે અને આત્મનિષ્ઠા પણ છે. પણ ગ્રંથ ચેતવણી આપે છે કે જો તેનામાં દૃઢ વૈરાગ્ય ન હોય તો આ બંને નિષ્ફળ જાય છે. આવું શા માટે? માત્ર દુન્યવી વસ્તુઓમાંથી રસ ખેંચી લેવો એટલો બધો જરૂરી કેમ બની જાય છે? કારણ કે માનવ મન અત્યંત ચંચળ છે અને બહારની દુનિયાના આકર્ષણો બહુ જ પ્રબળ છે. એ તો છે જ. વૈરાગ્ય વિના માયિક પંચલિષયમાં એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધમાં આસક્તિ રહી જાય છે. તમે ગમે તેટલા જ્ઞાની હો કે ભક્ત હો, પણ જો તમારી ઇન્દ્રિયો બહારના વિષયો તરફ દોડતી હશે તો તે આસક્તિ તમારા જ્ઞાન અને પ્રેમને ધીમે ધીમે કોરી ખાશે. તો શું વૈરાગ્ય એ ખરેખર એક ઢાલ સમાન છે જે પંચ વિષયોના આક્રમણથી પ્રીતિ અને આત્મનિષ્ઠાનું રક્ષણ કરે છે? બિલકુલ. અહીં નોંધવા જેવી સૌથી આકર્ષક બાબત એ છે કે વૈરાગ્ય એ અભેદ્ય સુરક્ષા કવચ છે. આપણે આગળ પેલા રોગપ્રતિકારક શક્તિના ઉદાહરણમાં જોયું તેમ તમે આત્મનિષ્ઠા અને પ્રીતિનો ખૂબ સુંદર મહેલ બનાવ્યો હોય, તેમાં ખૂબ કિંમતી સામાન પણ મૂક્યો હોય. બરાબર. પણ જો વૈરાગ્યરૂપી મજબૂત દરવાજો ન હોય તો દુન્યવી આકર્ષણોરૂપી ચોર આવીને બધું જ લૂંટી જશે. અને તમને ખબર પણ નહીં પડે કે તમારું જ્ઞાન ક્યારે અહંકારમાં અને પ્રેમ ક્યારે મોહમાં પરિવર્તિત થઈ ગયો. એકદમ સાચું. વૈરાગ્ય એ રક્ષણાત્મક દિવાલ છે, પણ સાથે જ ગ્રંથ એ પણ સ્પષ્ટ કરે છે કે માત્ર દિવાલ ચણી લેવાથી અંદરનો મહેલ સુંદર નથી બની જતો. અચ્છા, એટલે કે એકલો વૈરાગ્ય પણ કામનો નથી? ના. જો કોઈ વ્યક્તિ પાસે માત્ર કઠોર વૈરાગ્ય હોય પણ તેનામાં પ્રીતિ કે આત્મનિષ્ઠા ન હોય તો શ્રીહરિના સ્વરૂપ સંબંધી જે પરમાનંદ છે તેની પ્રાપ્તિ તેને થતી નથી. મતલબ કે માત્ર સંસાર છોડી દેવાથી આનંદ નથી મળતો. સંસાર પ્રત્યેનો અણગમો તમને કદાચ દુઃખથી બચાવી લેશે, પણ તે તમને સુખ નહીં આપી શકે. હા, બરાબર. પ્રેમ વિનાનો વૈરાગ્ય તો માણસને બહુ કઠોર, શુષ્ક અને ક્યારેક તો કંટાળાજનક પણ બનાવી શકે છે. ત્યાં કોઈ રસ નથી રહેતો, માત્ર એક ખાલીપણું સર્જાય છે. અને એટલે જ આ ત્રણ ગુણો જ્ઞાન, પ્રેમ અને અનાસક્તિ એકબીજાના પૂરક છે. આ ત્રણેયનો સંગમ થાય ત્યારે જ અંદરની સાચી અવસ્થાનું નિર્માણ થાય છે. આપણે જ્ઞાન, પ્રેમ અને વૈરાગ્યની અત્યાર સુધી જે વાત કરી તે તો માણસના અંદરની યાત્રા છે. આ બધી મનની કે આત્માની સ્થિતિઓ છે. બિલકુલ. પણ માણસ જ્યારે આ ભૌતિક જગતમાં, સમાજમાં જીવતો હોય ત્યારે તેના બહારના વર્તનનું શું? અને કદાચ એટલે જ આ ગ્રંથ એક ચોથો, સાવ જ વ્યાવહારિક સ્તંભ ઉમેરે છે, સ્વધર્મ. હા, અને આ બહુ મહત્વનો સ્તંભ છે. છે કે તેની ગતિ ભૂરલોક, ભુવરલોક અને બ્રહ્માના ભુવન સુધીના સ્વર્ગલોક પૂરતી જ સીમિત રહે છે. એટલે કે તે બ્રહ્માંડને ભેદીને માયાના અંધકારથી પર એવા અક્ષરધામને પ્રાપ્ત કરી શકતો નથી. આવું કેમ? એ તો અંતરિક્ષ યાત્રા જેવું થયું ને કે ડીપ સ્પેસમાં જઈ જ ના શકાય. હા, બહુ સરસ સરખામણી કરી તમે. અહીં સ્વધર્મનો અર્થ છે પોતાના વર્ણાશ્રમ પ્રમાણેની ફરજોનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું, નીતિ નિયમોમાં રહેવું, કોઈને નુકસાન ન પહોંચાડવું. બરાબર. એ તો સારી જ વાત છે ને? હા, પણ જો કોઈ વ્યક્તિ માત્ર નૈતિક રીતે સારું જીવન જીવે છે તો ભારતીય દર્શનના કર્મના સિદ્ધાંત મુજબ તેને તેનું ફળ ચોક્કસ મળે છે. તેને પુણ્ય પ્રાપ્ત થાય છે, જેનાથી તે સ્વર્ગલોક સુધી પહોંચે છે. પણ સ્વર્ગલોક એ હંગામી સ્થાન છે. પુણ્ય પૂરું થતાં ત્યાંથી પાછું આવવું પડે છે. અક્ષરધામ એ માયાથી પર આવેલી શાશ્વત મુક્તિ છે. ઓહ, સમજાયું. માત્ર સારી ફરજો બજાવવાથી દુન્યવી અથવા સ્વર્ગીય સુખ મળી શકે, પણ પરમાત્માની શાશ્વત પ્રાપ્તિ માટે જ્ઞાન, પ્રેમ અને વૈરાગ્ય તો જોઈએ જ. આ વાત સમજાય તેવી છે. પણ ગ્રંથ આના પછી જે દાવો કરે છે ત્યાં મારે થોડી દલીલ કરવી છે. હા, કહો ને. ગ્રંથ સ્પષ્ટપણે કહે છે કે જો આત્મનિષ્ઠા, પ્રીતિ અને વૈરાગ્ય હોય પણ સ્વધર્મ ન હોય તો પેલા ત્રણ ગુણોની સિદ્ધિ થતી નથી. મારો પ્રશ્ન એ છે કે જો મારી પાસે ભગવાન માટે અપાર પ્રેમ છે, સંપૂર્ણ વૈરાગ્ય છે અને હું આત્મસ્વરૂપ પણ સમજી ગઈ છું,
તો પછી માત્ર મારી રોજિંદી સામાજિક કે ધાર્મિક ફરજો પૂરી ન કરવાથી હું અક્ષરધામ પહોંચતા કેવી રીતે અટકી શકું? આનાથી એક બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે. પ્રેમ અને જ્ઞાન તો પોતાનામાં સંપૂર્ણ છે ને, કોઈ બાહ્ય નિયમ મને કેવી રીતે રોકી શકે? બહુ જ વ્યાજબી પ્રશ્ન છે આ. પણ અહીં આપણે માનવ મનની મર્યાદાઓને સમજવી પડશે. સ્વધર્મ શા માટે જરૂરી છે? હા, શા માટે? પાલન કરે છે ત્યારે તેનો અહંકાર કાબૂમાં રહે છે. અચ્છા. જો સ્વધર્મનું બંધન ન હોય તો ગમે તેવો જ્ઞાની કે વૈરાગી માણસ પણ આળસુ કે સ્વચ્છંદી બની શકે છે. ઓહ, એટલે કે સ્વધર્મ એ મનને જમીન સાથે જોડી રાખતો એન્કર છે. બિલકુલ. જ્ઞાન અને પ્રેમ એ ઉડવા માટેની પાંખો છે, પણ સ્વધર્મ એ ગુરુત્વાકર્ષણ જેવું કામ કરે છે, જે તમને વાસ્તવિકતામાં જકડી રાખે છે. વાહ, આ ઉદાહરણ બહુ સરસ છે. ધારો કે તમારી પાસે પ્રીતિરૂપી શુદ્ધ જળ છે, પણ જો તેને ઝીલવા માટે સ્વધર્મરૂપી કોઈ મજબૂત પાત્ર જ ન હોય તો એ જળ જમીન પર ઢોળાઈ જશે. સ્વધર્મ વ્યક્તિને સ્વચ્છંદી થતો અટકાવે છે. નિયમો અને ફરજો વિના ઉચ્ચ આધ્યાત્મિક ભાવનાઓ પણ ભટકી જવાની પૂરી શક્યતા રહેલી છે. એટલે જ સ્વધર્મ વિના પેલા ત્રણેય ગુણો ક્યારેય પરિપક્વ થતા નથી. આ સમજણ ખરેખર બહુ જ ગહન છે. જ્ઞાન, પ્રેમ, વિરક્તિ અને ફરજ, આ ચારેયનું સંતુલન જ સાચી આધ્યાત્મિકતા છે. સાચી વાત. પણ આ બધી સૈદ્ધાંતિક વાતો આપણે ખૂબ સારી રીતે સમજી લીધી. હવે જ્યારે આપણે વાસ્તવિક જીવન તરફ નજર કરીએ ત્યારે આપણને થાય કે કોઈનામાં આ ચારેય ગુણો પૂરેપૂરા તો હોતા નથી. હા, એ તો પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે. ક્યાંક જ્ઞાન વધારે હશે તો વૈરાગ્ય ઓછો હશે, ફરજ નિભાવવાની નિષ્ઠા હશે પણ પ્રેમની કમી હશે. તો જો આ ચારમાંથી કોઈ ગુણની ઉણપ હોય તો તેને દૂર કેવી રીતે કરવી? આ ગ્રંથ આનો બહુ જ સ્પષ્ટ અને વ્યવહારિક ઉકેલ પણ આપે છે. શું ઉકેલ છે? અને આ ઉકેલ એ કોઈ પુસ્તક વાંચીને જાતે પ્રયોગ કરવાનો નથી. શ્રીજી મહારાજ જણાવે છે કે જે ભક્તમાં આ ચારેય ગુણો અતિશય દૃઢપણે વર્તે છે, જેના સર્વ સાધન સંપૂર્ણ થયા છે, તેને જ એકાંતિક ભક્ત જાણવું. એકાંતિક ભક્ત, બરાબર. હા, આ એકાંતિક ભક્ત એ છે જેણે પોતાના જીવનમાં આ ચારેય સ્તંભોનું સંપૂર્ણ અને અદ્ભુત સંતુલન સિદ્ધ કર્યું છે. તે આ સિદ્ધાંતોનું જીવંત ઉદાહરણ છે. અને જો આપણને કોઈ ન્યૂનતા કે ખામી વર્તાતી હોય તો ગ્રંથ કહે છે કે આપણે આવા એકાંતિક ભક્તની સેવા અને સમાગમ કરવો જોઈએ. બિલકુલ. જેથી તે ન્યૂનતા ટળી જાય. તો આ બધી વાતોનો મૂળ અર્થ શું છે? આનો સીધો અર્થ એ થયો કે આધ્યાત્મિકતા એ કોઈ આઇસોલેશનમાં બંધ ઓરડામાં બેસીને મેળવવાની વસ્તુ નથી. ના, જરાય નહીં. આ તો એક પ્રકારની એપ્રેન્ટિસશીપ જેવું છે. જ્યાં સુધી તમે કોઈ એવા માસ્ટર ક્રાફ્ટ્સમેન સાથે કામ ન કરો જેણે પોતે કલા સિદ્ધ કરી છે, ત્યાં સુધી તમે તમારી પોતાની ભૂલો પકડી શકતા નથી કે તેને સુધારી શકતા નથી. સાચી વાત છે. પણ અહીં એક મોટો મનોવૈજ્ઞાનિક પડકાર પણ છે. કેવો પડકાર? આજે આપણે એવા યુગમાં જીવીએ છીએ જ્યાં આપણને લાગે છે કે બધી જ માહિતી આપણી આંગળીના ટેરવે ઉપલબ્ધ છે. કોઈ પણ ગ્રંથ ઓનલાઈન વાંચી શકાય છે. હા, બધું ગૂગલ પર મળી જાય છે. તો પછી કોઈ જીવંત ગુરુ કે માર્ગદર્શકની પાસે જવાની, તેમની સેવા કરવાની કે નમ્ર થવાની શું જરૂર? આપણો અહંકાર કોઈની સામે ઝૂકવા તૈયાર થતો નથી. બિલકુલ. આપણને એમ જ લાગે છે કે હું જાતે જ બધું સમજી લઈશ. પણ માહિતી એ પરિવર્તન નથી. ઇન્ફોર્મેશનથી ટ્રાન્સફોર્મેશન નથી આવતું. એકદમ સાચું. જ્યારે તમે કોઈ એકાંતિક ભક્તોનો સમાગમ કરો છો ત્યારે માત્ર શબ્દોની આપલે નથી થતી. ત્યાં ગુણોનું સંક્રમણ થાય છે. હા. તેમનું આચરણ, તેમની દૃષ્ટિ, તેમની સહજતા જોઈને આપણી અંદરની ખામીઓ આપોઆપ ઓગળવા લાગે છે. એટલે એમની અસર થાય છે. હા, તેમની ભગવાન પ્રત્યેની અપાર પ્રીતિ જોઈને આપણા શુષ્ક હૃદયમાં પણ પ્રીતિના અંકુર ફૂટે છે. તેમનો અડગ વૈરાગ્ય જોઈને આપણને જગતની તુચ્છતા અને આપણી પોતાની પંચ વિષયમાં રહેલી આસક્તિનો રિયલ ટાઈમ ખ્યાલ આવે છે. વાહ. તમે કોઈ પુસ્તક વાંચીને તમારો પોતાનો અહંકાર ક્યારેય ન જોઈ શકો, કારણ કે અહંકાર જ એ પુસ્તક વાંચી રહ્યો છે. પણ એકાંતિક ભક્તની હાજરી એવો અરીસો છે જે તમને તમારી સાચી ઓળખ કરાવે છે. આ આખી પ્રક્રિયા ખરેખર કેટલી જીવંત અને ગતિશીલ છે. આજના આ અભ્યાસનો નિચોડ એ જ છે કે સાચી આધ્યાત્મિક સિદ્ધિ કે આત્યંતિક કલ્યાણ એ કોઈ એક પરિમાણીય પ્રયાસ નથી. બરાબર છે. એવું નથી કે કોઈ એક બટન દબાવ્યું અને રાતોરાત કામ પૂરું થઈ ગયું. તે આત્મનિષ્ઠા, પ્રીતિ,
વૈરાગ્ય અને સ્વધર્મનું એક સંપૂર્ણ પેકેજ છે. અને સૌથી મોટી વાત, આમાં પોતાની ખામીઓ સ્વીકારવાની હિંમત અને કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ એટલે કે એકાંતિક ભક્ત પાસેથી શીખવાની નમ્રતા પણ સામેલ છે. બિલકુલ. આ જ્ઞાન અત્યંત મૂલ્યવાન છે, કારણ કે આજના સમયમાં આપણે અધૂરા પ્રયાસો અને અતિશય માહિતીના બોજા હેઠળ દબાયેલા છીએ. આ સિદ્ધાંત આપણને તેમાંથી બચાવીને એક બહુ જ સ્પષ્ટ, વ્યાવહારિક અને સંતુલિત માર્ગ બતાવે છે. શરૂઆતમાં આપણે માનવ શરીરના અલગ અલગ અવયવોના સંતુલનની વાત કરી હતી. હવે આ ચર્ચાના અંતે હું એક વિચાર મૂકવા માંગુ છું. હા, ચોક્કસ. જો આપણે આ 4 સ્તંભોના ગહન સિદ્ધાંતને માત્ર ધર્મ કે આધ્યાત્મિકતા પૂરતો સીમિત ન રાખતા આજના આધુનિક જીવનની સફળતા કે જ્ઞાન પ્રાપ્તિ સાથે સરખાવીએ તો શું જોવા મળે છે? તો કદાચ આપણને આપણી આધુનિક જીવનશૈલીની બહુ મોટી ખામીઓ દેખાશે. બિલકુલ. શું આપણે માત્ર આપણી આવડતો, ડિગ્રીઓ અને બૌદ્ધિક ક્ષમતાઓ, જેને આપણે આધુનિક આત્મનિષ્ઠા કહી શકીએ, તેની પાછળ જ એટલા આંધળા થઈ ગયા છીએ કે આપણી સાચી સામાજિક કે નૈતિક ફરજોને ભૂલી ગયા છીએ? હા, એટલે કે આપણા સ્વધર્મને સાવ ભૂલી જ ગયા છીએ. રાઈટ. અને આજની આ ડિજિટલ દુનિયાના સતત વિક્ષેપોથી, સોશિયલ મીડિયાના આકર્ષણોથી દૂર રહેવાની જે કળા છે, એટલે કે આજનો વૈરાગ્ય, તેને પણ આપણે સાવ વિસારી દીધો છે. સાચી વાત છે. આપણી પાસે કામ કરવાનું કૌશલ્ય છે, પણ એ કામ કે માનવજાત પ્રત્યેનો સાચો પ્રેમ અને નિષ્ઠા, એટલે કે પ્રીતિ, ક્યાંક ગાયબ થઈ ગઈ છે. ચોક્કસ. આ ચારે પરિમાણોના સંતુલન વિના આપણે ભલે દુનિયાવી સફળતાનું સ્વર્ગલોક પ્રાપ્ત કરી લઈએ, મોટું પદ કે પુષ્કળ પૈસા મેળવી લઈએ, પણ આપણું અંતિમ લક્ષ્ય, જે આપણી આંતરિક શાંતિ, સાચો સંતોષ અને વાસ્તવિક અક્ષરધામ છે, તે શું હંમેશા માટે ઘણું દૂર નહીં રહી જાય? એકદમ. વિચારવા જેવી વાત છે આ. પેલું અસંતુલિત માળખું આખરે તો ડગમગવા જ લાગશે ને. આ સંતુલન આપણા પોતાના જીવનમાં ક્યાં ખોરવાયું છે તે વિચારવાની ખરેખર જરૂર છે. મોટા ભાગના લોકો એવું માનતા હોય છે કે આધ્યાત્મિક માર્ગ પર આગળ વધવા માટે અથવા તો ભગવાનને પામવા માટે માત્ર શુદ્ધ પ્રેમ અને ભક્તિ હોય તો પૂરતું છે. એટલે કે જો હૃદયમાં પ્રેમ હોય ને તો બીજું કંઈ જ જરૂરી નથી. હા, સાચી વાત છે. આ બહુ જ સામાન્ય માન્યતા છે. રાઈટ. પણ મને ક્યારેક એવો વિચાર આવે છે કે શું માત્ર પ્રેમ અને ભક્તિ માણસને અહંકારી બનાવી શકે ખરા? અરે વાહ, આ બહુ જ ડીપ પ્રશ્ન છે. અને સાચું કહું તો કારણ કે ભક્તિ અને અહંકાર આ બંને તો એકદમ વિરોધાભાસી વસ્તુઓ લાગે છે ને. એક્ઝેક્ટલી. અને આ જ સૌથી મોટી ગેરસમજ છે જે આધ્યાત્મિક માર્ગ પર ચાલનારા લોકો વારંવાર કરતા હોય છે. અચ્છા. જુઓ, જો અમુક ચોક્કસ પાયાના ગુણો ન હોય ને, તો આપણી ભક્તિ પણ સ્વાર્થ અને અભિમાનનું રૂપ લઈ શકે છે. ઓહ વાવ! એટલે ભક્તિ પણ સ્વાર્થી બની શકે? બિલકુલ બની શકે. કોઈ પણ ઇમારત માત્ર એક જ થાંભલા પર ઊભી રહી શકતી નથી. હા, એ તો છે. ભલે તે થાંભલો ગમે તેટલો મજબૂત કેમ ન હોય. રાઈટ. અને માનવ મન અને આંતરિક વિકાસનું માળખું પણ બરાબર આવું જ છે. સંતુલન વિના બધું જ ધરાશાયી થઈ જાય છે. આજના આ ઊંડાણપૂર્વક અભ્યાસમાં આપણે એક એવા જ અદ્ભુત અને આંખો ખોલી નાખે તેવા વિષય પર ચર્ચા કરવાના છીએ. આપણી પાસે આજની ચર્ચાનો મુખ્ય આધાર છે વચનામૃત ગઢડા પ્રથમ 19. હા. જે સંવત 1879માં ગઢડા ખાતે રચાયેલું છે. આજના આપણા આ સેશનનું મિશન એ સમજવાનું છે કે આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે, અથવા તો સ્ત્રોતની ભાષામાં કહીએ તો આત્યંતિક કલ્યાણ માટે. હા, આત્યંતિક કલ્યાણ, એક એકાંતિક ભક્ત બનવા માટે કયા 4 મૂળભૂત સ્તંભો અનિવાર્ય છે? બિલકુલ. અને શા માટે કોઈ એક જ ગુણ પકડી રાખવો પૂરતો નથી? આ ચર્ચા માત્ર ધર્મ પૂરતી સીમિત નથી, પણ આ તો માનવ મનોવિજ્ઞાન અને આંતરિક સંતુલનનું પણ એક અત્યંત સચોટ વિશ્લેષણ છે. સાચી વાત. તો ચાલો આને વિસ્તારથી સમજીએ. અહીં રસપ્રદ વાત એ છે કે આ 4 ગુણો આત્મનિષ્ઠા, પ્રીતિ, વૈરાગ્ય અને સ્વધર્મ આ માત્ર કોઈ લિસ્ટ નથી. અચ્છા, તો શું છે? તે એકબીજા સાથે જટિલ રીતે જોડાયેલું એક સંપૂર્ણ સાયકોલોજીકલ અને વ્યવહારુ માળખું છે. આપણે આને 2 ભાગમાં વહેંચી શકીએ. ઓકે, કયા 2 ભાગ? પહેલા 2 ગુણો છે આંતરિક સંતુલન માટે, એટલે કે આપણું ઇનર માઇન્ડસેટ, અને બાકીના 2 ગુણો બાહ્ય જગતની અસરોથી રક્ષણ મેળવવા માટે છે.
રાઈટ. કોઈ પણ યાત્રાની શરૂઆત પોતાની ઓળખથી થાય છે અને તેથી જ સ્ત્રોત સૌથી પહેલો ગુણ આત્મનિષ્ઠા દર્શાવે છે. આત્મનિષ્ઠા એટલે કે પોતાની જાતને માત્ર આ દેહ કે શરીર ન માનતા એક અવિનાશી આત્મા માનવો. બિલકુલ સાચું. હા, સાવ સરળ શબ્દોમાં કહું ને તો એ વાતનો દૃઢ સ્વીકાર કે હું આ શરીર નથી, હું તો અવિનાશી આત્મા છું. હા. મને આ વિચાર આજના ટેકનોલોજીના યુગના એક ઉદાહરણ સાથે બરાબર બંધબેસતો લાગી રહ્યો છે. ઓકે, કયું ઉદાહરણ? આ એવું છે જાણે કોઈને અચાનક અહેસાસ થાય કે તે કમ્પ્યુટરનું હાર્ડવેર નથી. અરે વાહ. કારણ કે હાર્ડવેર તો સમય જતાં જૂનું થઈ જાય, ઘસાઈ જાય કે પછી બગડી જાય. પણ ખરેખર તો તે વ્યક્તિ અંદર ચાલતું સોફ્ટવેર છે જે વાસ્તવમાં આખી સિસ્ટમને ઓપરેટ કરે છે. એક્ઝેક્ટલી. બહુ જ સરસ રીતે સમજાવી તમે. હાર્ડવેર માત્ર એક માધ્યમ છે, વાસ્તવિક અસ્તિત્વ તો સોફ્ટવેરનું જ છે. સાચી વાત. અને આ હાર્ડવેર અને સોફ્ટવેરનું રૂપક આખી પ્રક્રિયાને સમજવા માટે બહુ જ ઉપયોગી છે. જો જ્યાં સુધી માણસ પોતાને માત્ર હાર્ડવેર માને છે ને, ત્યાં સુધી તેને હાર્ડવેરને લગતા નાનામાં નાના સ્ક્રેચથી પણ દુઃખ થાય છે. હા, તરત જ દુઃખી થઈ જવાય. સ્ત્રોતમાં આના માટે બહુ સુંદર શબ્દ વપરાયો છે, દેહાભિમાન. દેહાભિમાન. હા, દેહાભિમાન એટલે માત્ર એટલું જ નહીં કે હું આ શરીર છું, પણ આ શરીર સાથે જોડાયેલી મારી ઓળખ, મારો હોદ્દો, મારી સંપત્તિ, મારા સંબંધો. આ બધું જ હું છું એવો અહંકાર, રાઈટ? બિલકુલ, એ જ અહંકાર. જ્યારે વ્યક્તિ પોતાને આત્મા એટલે કે સોફ્ટવેર માની લે છે, ત્યારે શારીરિક દુઃખો કે અપમાનનું વજન સાવ ઘટી જાય છે. બહુ મોટી વાત છે આ. પણ સ્ત્રોત અહીં એક બહુ જ મોટો વળાંક લે છે. શું? માત્ર આત્મનિષ્ઠા હોવી એટલે કે માત્ર જ્ઞાન હોવું પૂરતું નથી. તેની સાથે બીજો ગુણ પણ જોઈએ. કયો ગુણ? ભગવાન પ્રત્યે પ્રીતિ એટલે કે સાચો પ્રેમ અને ભક્તિ હોવી પણ એટલી જ જરૂરી છે. હવે મારે અહીં એક પ્રશ્ન પૂછવો છે, કારણ કે મને આ વાતમાં થોડી ગૂંચવણ લાગી રહી છે. હા, ચોક્કસ પૂછો. જો કોઈના હૃદયમાં ભગવાન માટે અત્યંત પ્રેમ અને ભક્તિ ઉભરાતા હોય, તો આ હું શરીર નથી પણ આત્મા છું એવા ભારેખમ જ્ઞાનની કે ફિલસૂફીની જરૂર શું છે? બહુ જ વેલિડ પ્રશ્ન છે આ. કારણ કે સામાન્ય રીતે એવું મનાય છે કે પ્રેમ તો એકદમ સરળ, સહજ અને માસૂમ હોવો જોઈએ. તો ભક્તિના માર્ગમાં આટલા મોટા બૌદ્ધિક જ્ઞાનનું દબાણ શા માટે ઊભું કરવામાં આવ્યું છે? હા, અને મોટાભાગની આધ્યાત્મિક યાત્રાઓ અહીં જ આવીને અટકી જાય છે. અચ્છા. હવે આપણે આના મિકેનિઝમને, આખી પ્રક્રિયાને સમજીએ. ધારો કે કોઈનામાં ભક્તિ છે, પણ આત્મનિષ્ઠા નથી. ઓકે. એટલે કે તે હજુ પણ પોતાને શરીર જ માને છે. હા. અને તેનામાં પેલું દેહાભિમાન છે. તો શું થશે? તેનો પ્રેમ અને તેની ભક્તિ બધું જ શારીરિક અને દુનિયાવી અપેક્ષાઓથી ભરેલું રહેશે. એટલે કે લેવડ-દેવડ જેવું થઈ જશે? બરાબર. તે વ્યક્તિ મંદિરે જશે કે પ્રાર્થના કરશે, પણ તેની માંગણીઓ ભૌતિક જ હશે. વળી દેહાભિમાન હોવાને કારણે ભક્તિમાં પણ અહંકાર ભળશે. ઓહ, એટલે પેલા વિચારો આવે કે મેં આટલા વર્ષો ભક્તિ કરી છે. હા, મેં આટલું દાન કર્યું, તો મને સન્માન મળવું જોઈએ. બાપરે. એટલે આવી ભક્તિ ધીમે ધીમે એક પ્રકારનો વ્યાપાર બની જાય છે. ઓહ, એટલે કે પ્રેમ હોવો પૂરતો નથી. બિલકુલ નહીં. કારણ કે જો તે શુદ્ધ ન હોય તો તે ડીલ બ્રેકર બની શકે છે. એક્ઝેક્ટલી. મતલબ, જ્યાં સુધી હું એ ન સમજું કે મારું સાચું અસ્તિત્વ શું છે, ત્યાં સુધી મારો પ્રેમ પણ સ્વાર્થી જ રહેવાનો. 100% સાચી વાત. આત્મનિષ્ઠાએ પ્રેમને સ્વાર્થ અને અહંકારથી મુક્ત કરવાનું કામ કરે છે. વાવ! તો આ રીતે જ્ઞાન અને પ્રેમ એકબીજાને સંતુલિત કરે છે? હા, જ્ઞાન વિનાનો પ્રેમ અંધ બની જાય છે અને પ્રેમ વિનાનું જ્ઞાન શુષ્ક બની જાય છે. આ તો બહુ જ અદ્ભુત આંતરિક સંતુલનની વાત થઈ ગઈ. મારો આંતરિક સોફ્ટવેર અપડેટ થઈ ગયું છે અને અંદર ભક્તિ પણ આવી ગઈ છે. પણ વાસ્તવિકતા એ છે કે આપણે કોઈ શૂન્યાવકાશમાં નથી જીવતા. આપણી આસપાસ એક આખી દુનિયા છે. બિલકુલ. તો જો અંદરથી બધું બરાબર હોય, તો પછી બહારથી કોઈ નુકસાન પહોંચાડી શકે ખરું? શું બહારથી કોઈ વાયરસ આવી શકે જે આ સંતુલનને બગાડી નાખે? હા, બિલકુલ આવી શકે. અને ત્યાંથી જ આ વિશ્લેષણનો બીજો તબક્કો શરૂ થાય છે. બાહ્ય રક્ષણ. હા, બાહ્ય રક્ષણ. આંતરિક જ્ઞાન અને પ્રેમ ગમે તેટલા મજબૂત હોય, પણ જો બહારની દુનિયા સતત આપણું ધ્યાન ભટકાવતી હોય, તો તે લાંબો સમય ટકી શકતા નથી. સાચી વાત. અને તેથી ત્રીજો ગુણ આવે છે, વૈરાગ્ય. વૈરાગ્ય એટલે માયા અને દુન્યવી વિષયો પ્રત્યે ઉદાસીનતા, રાઈટ? હા, સ્ત્રોત બહુ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપે છે કે જો આત્મનિષ્ઠા અને પ્રીતિ હોય, પરંતુ વૈરાગ્ય ન હોય,
તો માણસ પંચ વિષયમાં ફસાઈ જાય છે. આ પંચ વિષય એટલે રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ. આપણી 5 ઇન્દ્રિયો દ્વારા અનુભવાતા સુખો. હા, એ જ. જો આને આપણે આજના સંદર્ભમાં સમજવાનો પ્રયાસ કરીએ તો આ પંચ વિષયો મને તો આજના સ્માર્ટફોનના નોટિફિકેશન જેવા લાગે છે. અરે વાહ, બહુ જ સરસ સરખામણી છે. કારણ કે આપણું મન સતત કંઈક નવું જોવા, નવું સાંભળવા કે નવો સ્વાદ માણવા માટે તલપાપડ રહેતું હોય છે ને. આજના જમાનામાં તો સેકન્ડે ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપના નોટિફિકેશન વાગ્યા કરે છે. હા, અને આપણે તરત ચેક કરવા દોડીએ છીએ. એક્ઝેક્ટલી. તો જો વૈરાગ્યની વાત કરીએ તો મને તે સ્માર્ટફોનના ડુ નોટ ડિસ્ટર્બ એટલે કે DND મોડ જેવું લાગે છે. હા, આ DND મોડની સરખામણી આગળના હાર્ડવેર અને સોફ્ટવેરના ઉદાહરણ સાથે બરાબર સેટ થાય છે. અને આને વધુ ઊંડાણથી સમજીએ તો જો સતત નોટિફિકેશન આવતા રહે અને ફોનની સ્ક્રીન વારંવાર ચાલુ બંધ થતી રહે તો શું થાય? ફોનની બેટરી બહુ જલ્દી પૂરી થઈ જાય, બેટરી ડ્રેન થઈ જાય. એક્ઝેક્ટલી. પંચ વિષયો પાછળ સતત દોડવાથી મનુષ્યની આધ્યાત્મિક અને માનસિક બેટરી ડ્રેન થાય છે. અચ્છા, એટલે એનર્જી જ ના બચે. હા, વ્યક્તિ થાકી જાય છે અને તેની અંદર રહેલી ભક્તિ કે જ્ઞાન માટે કોઈ ઊર્જા બચતી જ નથી. ઓહ, એટલે વૈરાગ્ય એ કોઈ દુનિયા છોડી દેવાની નકારાત્મક વાત નથી. જરાય નહીં. પણ તે તો આપણી પોતાની ઊર્જાને સાચવી રાખવા માટેનો બેટરી સેવર મોડ છે. બિલકુલ. આજુબાજુનો ઘોંઘાટ અટકાવવાની એક સિસ્ટમ છે જેથી મૂળ ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત રહી શકે. સાચી વાત છે. અને પંચ વિષયનું આકર્ષણ બહુ જ શક્તિશાળી હોય છે. તે એક પ્રકારનું મેગ્નેટ છે જે મનને સતત પોતાની તરફ ખેંચે છે. જો વૈરાગ્યરૂપી ઢાલ ન હોય તો આ પંચ વિષયની આસક્તિ ધીમે ધીમે આત્મનિષ્ઠાને તોડી નાખે છે અને ભક્તિને નબળી પાડી દે છે. અને આપણને ખબર પણ ન પડે. હા, વ્યક્તિને પોતાને પણ ખબર નથી પડતી કે ક્યારે તે પોતાની આધ્યાત્મિક યાત્રામાંથી ભટકીને ફરીથી એ જ જૂની ભૌતિક સુખોની રેસમાં દોડવા લાગ્યો છે. આ જબરદસ્ત મિકેનિઝમ છે. વૈરાગ્ય એ રક્ષણાત્મક દિવાલ છે. પણ આટલું સમજ્યા પછી છેલ્લો અને ચોથો ગુણ આવે છે સ્વધર્મ. હા, સ્વધર્મ. સ્વધર્મ એટલે પોતાના ધર્મના, પોતાના કર્તવ્યના કે નિયમોનું ચુસ્તપણે પાલન કરવું. રાઈટ હોય. પણ જો સ્વધર્મ ન હોય તો પહેલા 3 ગુણો ક્યારે સ્થિર રહી શકતા નથી. હા, બિલકુલ સ્થિર ના રહી શકે. આમ મને એક મજબૂત વાસણ જેવું લાગે છે. ધારો કે કોઈએ પોતાની મહેનતથી અને વૈરાગ્ય રાખીને ભક્તિરૂપી અમૃત એકઠું કર્યું છે. પણ જો તેનું વાસણ એટલે કે તેનું રોજિંદુ જીવન નિયમો અને શિસ્ત વિનાનું હોય, વાસણમાં કાણા હોય, તો શું થશે? બધું જ ઢોળાઈ જશે. હા, તે અમૃત ધીમે ધીમે ઢોળાઈ જશે અને અંતે ખાલીપો જ બચશે. આ કાણાવાળા વાસણની વાત વાસ્તવિકતાની બહુ જ નજીક છે. બરાબર. સામાન્ય રીતે લોકો નિયમ કે શિસ્ત શબ્દ સાંભળીને ગભરાઈ જાય છે. તેમને લાગે છે કે આ તો કોઈ બાહ્ય બંધન છે કે કોઈ જેલ છે. હા, ડિસિપ્લિન શબ્દ જ ભારે લાગે છે. પણ વાસ્તવમાં સ્વધર્મ એ મેળવેલી આધ્યાત્મિક કમાણીને સાચવી રાખવા માટેનું સુરક્ષા કવચ છે. ઓકે. નિયમો અને શિસ્ત મનને એક ચોક્કસ દિશા આપે છે. જ્યારે રોજિંદા જીવનમાં નિયમોનું પાલન થાય છે ત્યારે વિચારધારામાં એક પ્રકારની સ્થિરતા આવે છે. અને જો કોઈ રૂટીન ન હોય તો? જો જીવનમાં કોઈ ડિસિપ્લિન ન હોય, કોઈ રૂટીન ન હોય તો મન સ્વાભાવિક રીતે જ આળસ અને માયા તરફ ખેંચાઈ જાય છે. સાચી વાત. એટલે સ્વધર્મ એ આધ્યાત્મિક ફાઉન્ડેશનનું એવું સિમેન્ટ છે જે આત્મનિષ્ઠા, પ્રીતિ અને વૈરાગ્ય આ ત્રણેયને એક સાથે જ જકડી રાખે છે. એટલે અત્યાર સુધીના વિશ્લેષણ પરથી એ પાયાની વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે આત્મનિષ્ઠા, પ્રીતિ, વૈરાગ્ય અને સ્વધર્મ આ ચારેયનું સંતુલન એકદમ અનિવાર્ય છે. હા, અનિવાર્ય છે. કોઈ એકને પસંદ કરીને બીજાને છોડી દેવાનો કોઈ વિકલ્પ જ નથી આપણી પાસે. બિલકુલ નથી. આ ચારેય ગુણ સંપૂર્ણપણે ખીલેલા હોય ત્યારે જ કોઈ એકાંતિક ભક્ત બની શકે અને તેને આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત થાય. પણ હવે થોડી પ્રેક્ટિકલ વાત કરીએ. ચોક્કસ. આ બધું સાંભળવામાં અને લોજિકલી સમજવામાં ખૂબ જ સુંદર અને આદર્શ લાગે છે, પરંતુ વ્યવહારમાં આ અત્યંત અઘરું છે. હા, એ તો છે. સામાન્ય માણસ દિવસ રાત પંચ વિષયો વચ્ચે જ ઘેરાયેલો રહેતો હોય, પોતાની જવાબદારીઓ પૂરી કરતો હોય, ત્યાં આ ચારેય ગુણોનું આવું પરફેક્ટ સંતુલન કેવી રીતે લાવવું? શું કોઈ વ્યક્તિ માત્ર ચોપડીઓ વાંચીને, જંગલમાં એકલા બેસીને કે રૂમમાં બંધ રહીને આ ચારેય ગુણો પોતાની અંદર ડેવલપ કરી શકે ખરી? બહુ જ પ્રેક્ટિકલ પ્રશ્ન છે આ.
અને આ પૂરા અભ્યાસનો સૌથી નિર્ણાયક વળાંક અહીં જ આવે છે. અચ્છા. સિદ્ધાંતોનું માળખું સમજવું અલગ વાત છે અને તેને રિયલ લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવું સાવ અલગ વાત છે. સાચી વાત. અને આ બાબત સ્ત્રોતના રચયિતા શ્રીજી મહારાજ બહુ સારી રીતે જાણતા હતા. તેથી જ તેમણે માત્ર સમસ્યા કે નિયમો આપીને વાત અધૂરી નથી છોડી. તેમણે આ ચારે ગુણો પ્રાપ્ત કરવાનો એક સીધો, સચોટ અને અત્યંત વ્યવહારુ માર્ગ બતાવ્યો છે. તો એ માર્ગ કયો છે? તેમના મતે આ ચારેય ગુણો ભગવાનના એકાંતિક સંતનો સમાગમ અને સેવા કરવાથી પ્રાપ્ત થાય છે. અચ્છા, એટલે કે કોઈ માર્ગદર્શક. હા, એટલે કે એવા સંતનો સંગ કરવો જેમનામાં આ ચારેય ગુણો પહેલેથી જ 100% સિદ્ધ થયેલા છે. વાવ! તો આનો અર્થ એ થયો કે આ કોઈ એકલા હાથે લડવાની લડાઈ નથી. બિલકુલ નહીં. જો વિજ્ઞાનની ભાષામાં કહું ને તો એકાંતિક સંત અહીં એક કેટેલિસ્ટ એટલે કે ઉદ્દીપક તરીકે કામ કરે છે. અરે વાહ, બહુ જ સાયન્ટિફિક એનાલોજી છે. હા, જેમ રસાયણશાસ્ત્રમાં અમુક કેમિકલ રિએક્શન્સ બહુ ધીમા થતા હોય, પણ જો તેમાં કેટેલિસ્ટ ઉમેરવામાં આવે તો તે રિએક્શનની ઝડપ અનેક ગણી વધી જાય છે. હા, એ જ રીતે સંતનો સંગ આધ્યાત્મિક પ્રગતિને ઝડપી બનાવે છે. અને આમાં મનોવિજ્ઞાન પણ જોડાયેલું છે. જ્યારે કોઈ એવા માર્ગદર્શક કે મેન્ટર મળી જાય જેણે પહેલેથી જ આ ચારે ગુણો વ્યવહારમાં જીવી બતાવ્યા હોય ને, ત્યારે આપણા મગજના મિરર ન્યુરોન્સ એક્ટિવ થઈ જાય છે. એક્ઝેક્ટલી. આપણે તેમને જોઈને તેમની હાજરી માત્રથી ઘણું બધું શીખવા લાગીએ છીએ. મિરર ન્યુરોન્સનો સિદ્ધાંત અહીં એકદમ ફિટ બેસે છે. જુઓ, પુસ્તકમાં વાંચેલું જ્ઞાન માત્ર બુદ્ધિ સુધી પહોંચે છે. રાઈટ? જો કોઈ માણસ સ્વિમિંગ વિશે 10 ચોપડીઓ વાંચી લે તો પણ પાણીમાં પડ્યા પછી તે ડૂબી જ શકે છે. હા, એને પ્રેક્ટિકલ તો આવડતું જ નથી. પણ જો તેની સાથે કોઈ ઓલિમ્પિક કક્ષાના સ્વિમર હોય તો તેનો આત્મવિશ્વાસ અને શીખવાની ઝડપ બદલાઈ જાય છે. સાચી વાત છે. તેને જોઈને જ હિંમત આલી જાય. બિલકુલ. જ્યારે આ ચારેય ગુણો કોઈના જીવનમાં મૂર્તિમંત થયેલા દેખાય છે ત્યારે મનને ખાતરી થાય છે કે આ માત્ર કલ્પના નથી, આ વાસ્તવમાં જીવી શકાય તેવું જીવન છે. સ્ત્રોત સ્પષ્ટપણે જણાવે છે કે આવા એકાંતિક સંતના સમાગમથી આત્મનિષ્ઠા દૃઢ થાય છે, ભગવાનમાં પ્રીતિ વધે છે, વિષયો પ્રત્યે વૈરાગ્ય સહજ રીતે આવે છે અને સ્વધર્મનું પાલન મજબૂત બને છે. એટલે બધું જ નેચરલી થવા લાગે. હા, આ પ્રક્રિયા એટલી સહજ બની જાય છે કે તેના માટે કોઈ કૃત્રિમ કે બળજબરીપૂર્વકનો પ્રયાસ કરવો પડતો નથી. આ આખી પ્રક્રિયા ખરેખર કેટલી ડીપ અને સાયન્ટિફિક રીતે ગોઠવાયેલી છે તે જોતા આશ્ચર્ય થાય છે. જો આપણે આજના આ અભ્યાસના મુખ્ય સારાંશ તરફ નજર કરીએ તો એક વાત અરીસા જેવી સ્પષ્ટ થઈ જાય છે કે ટુકડાઓમાં વહેંચાયેલી આધ્યાત્મિકતા કામ લાગતી નથી. બિલકુલ નહીં. માત્ર જ્ઞાન હશે અને પ્રેમ નહીં હોય તો જીવન નીરસ બની જશે. હા. માત્ર પ્રેમ હશે અને જ્ઞાન કે વૈરાગ્ય નહીં હોય તો તે દુન્યવી આકર્ષણો અને અહંકારમાં વેરવિખેર થઈ જશે. એક્ઝેક્ટલી. ભગવાન સુધી પહોંચવા અને આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત કરવા માટે આ ચારેય પાસાઓ આત્મનિષ્ઠા, પ્રીતિ, વૈરાગ્ય અને સ્વધર્મ આ બધાનું એક સાથે અને સમાન સ્તરે હોવું અનિવાર્ય છે. બહુ સરસ રીતે તમે આખો સારાંશ મૂક્યો. સ્ત્રોત પણ એ જ નિષ્કર્ષ આપે છે કે જો આ ચારેય ગુણ દૃઢ હોય તો બીજું કોઈ સાધન શોધવા જવાની જરૂર રહેતી નથી. વાવ! સર્વ સાધન સંપૂર્ણ થઈ જાય છે. આજના યુગના સંદર્ભમાં આ સંદેશનું મૂલ્ય ખૂબ જ વધી જાય છે. અત્યારે આપણે એક એવી સંસ્કૃતિમાં જીવીએ છીએ જ્યાં દરેક વસ્તુનો શોર્ટકટ શોધવામાં આવે છે. હા, 2 મિનિટમાં નૂડલ્સ. એક ક્લિક પર ઓર્ડર. અને એ જ રીતે આધ્યાત્મિકતામાં પણ લોકોને કોઈ એવો જાદુઈ મંત્ર કે એક નાનકડો નિયમ જોઈએ છે જેનાથી બધું જ પ્રાપ્ત થઈ જાય. જે પ્રેક્ટિકલી પોસિબલ નથી. જરાય નહીં. પણ આ અભ્યાસ આપણને એ હકીકત સામે ઊભા રાખી દે છે કે માનવ ચેતનાનું પરિવર્તન કોઈ શોર્ટકટથી નથી થતું. રાઈટ. સાચી અને કાયમી પ્રગતિ માટે મનનું જ્ઞાન, હૃદયની લાગણીઓ, બાહ્ય જગત પ્રત્યેનો અભિગમ અને રોજિંદી શિસ્ત આ ચારેય મોરચે એકસાથે કામ કરવું પડે છે. અને આ બધું કોઈ સક્ષમ માર્ગદર્શક વિના તો અશક્ય જ છે. હા, આ બધું કોઈ સક્ષમ અને જીવંત માર્ગદર્શકના એકાંતિક સંતના નેતૃત્વ હેઠળ જ શક્ય બને છે. અદ્ભુત વિશ્લેષણ. આ માત્ર એક ધાર્મિક માળખું નથી પણ પોતાનું શ્રેષ્ઠ વર્ઝન બનવા માટેની એક આખી ફિલોસોફી છે. બિલકુલ. કોઈ પણ ક્ષેત્રમાં ટોચ પર પહોંચવું હોય તો જ્ઞાન એટલે કે માઇન્ડસેટ, પેશન એટલે પ્રેમ, ફોકસ એટલે વિક્ષેપોથી દૂરી અને ડિસિપ્લિન એટલે કે શિસ્ત તો જોઈએ જ છે. હા. જેને આ સ્ત્રોતમાં આત્મનિષ્ઠા,
પ્રીતિ, વૈરાગ્ય અને સ્વધર્મ કહેવામાં આવ્યા છે. ચોક્કસ. આ સેશનને પૂરું કરતા પહેલા એક અંતિમ વિચાર પર ધ્યાન આપવા જેવું છે. કયો વિચાર? શરૂઆતમાં જે 4 સ્તંભોની વાત થઈ હતી, જો એ જ 4 ગુણોને આપણે ખુરશીના 4 પાયા માની લઈએ, ઓકે. તો કોઈ પણ વ્યક્તિ માટે આ એક આત્મનિરીક્ષણનો ઉત્તમ સમય બની શકે છે. દરેકે પોતાની જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે તેમની પોતાની આધ્યાત્મિક ખુરશીનો કયો પાયો હાલમાં સૌથી નબળો છે. બહુ જ ઊંડો પ્રશ્ન છે આ. શું તે પોતાને દેહથી અલગ આત્મા માનવાની સમજ છે? શું તે ભગવાન પ્રત્યેનો શુદ્ધ અને નિસ્વાર્થ પ્રેમ છે? દુન્યવી વિષયોના આકર્ષણથી દૂર રહેવાનો વૈરાગ્ય છે? કે પછી પોતાના નિયમો અને કર્તવ્યો પાળવાની શિસ્ત છે? જો આ 4માંથી એક પણ પાયો નબળો હશે તો તે ખુરશી ક્યારેય સ્થિર નહીં રહી શકે. અને જો સ્થિરતા જ નહીં હોય તો શાંતિ ક્યાંથી મળશે? આ ખરેખર એક એવો વિચાર છે જે લાંબા સમય સુધી મનમાં ગુંજ્યા કરશે. મને લાગે છે કે અહીં સાંભળનારા બધા જ આ વિશે જરૂરથી વિચારશે. હા, ચોક્કસ વિચારવું જોઈએ. કલ્પના કરીએ કે આમ એક અત્યાધુનિક હાઈ સ્પીડ રેસિંગ કાર ટ્રેક પર ઊભી છે. બરાબર. અને એન્જિન દુનિયાનું સૌથી શક્તિશાળી છે. ડિઝાઇન પણ એકદમ એરોડાયનેમિક છે અને ટાંકીમાં બેસ્ટ ક્વોલિટીનું ઈંધણ ભરેલું છે. રાઈટ. એટલે બહારથી જોનાર કોઈ પણ વ્યક્તિને આ કાર એકદમ પરફેક્ટ અને અજેય લાગશે. હા, એટલે આદર્શ પરિસ્થિતિમાં એ કાર અજેય જ હોવી જોઈએ. પણ ધારો કે એ કારના 4 પૈડામાંથી કોઈ એક પૈડું અડધો ઇંચ પણ નાનું હોય, અચ્છા. અથવા સેજ ડગમગતું હોય, તો આખી ડિઝાઇન નિષ્ફળ જાય છે. સાચી વાત છે. જ્યારે એ કાર ટ્રેક પર ગતિ પકડશે ત્યારે તે ભયંકર રીતે સંતુલન ગુમાવશે અને ક્યાંક ભડકાઈ જશે. લક્ષ્ય સુધી પહોંચવાની વાત તો બાજુ પર રહી, તે ટ્રેક પર સીધી ચાલી પણ નહીં શકે. બિલકુલ. એટલે આજના આ ગહન વિશ્લેષણમાં આપણે આ જ યાંત્રિક સંતુલનની વાત કરવાના છીએ, પરંતુ એક સાવ અલગ અને અત્યંત ઊંડા પરિપ્રેક્ષ્યમાં. ચોક્કસ. આજે આપણે કોઈ આધુનિક ટેકનોલોજીની વાત નથી કરતા, પરંતુ એક ઐતિહાસિક અને આધ્યાત્મિક સ્ત્રોતનું પૃથ્થકરણ કરીશું. અને આ બહુ જ રસપ્રદ વિષય છે. આજનો આપણો વિષય સ્વામિનારાયણ ભગવાનના વચનામૃત ગઢડા પ્રથમ 19 પર આધારિત છે, જેને ધ 4 પિલર્સ ઓફ ઇટર્નલ લિબરેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર છે. આ લખાણ આધ્યાત્મિકતાને આ જ રીતે 4 પૈડાના એક જટિલ એન્જિનિયરિંગ તરીકે જુએ છે. અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે આ વિચારધારા આધ્યાત્મિકતાને કોઈ એક જાદુઈ ગોળી કે માત્ર ભાવનાત્મક આવેગ તરીકે નથી જોતી. આત્યંતિક કલ્યાણ એટલે કે ભગવાનના અક્ષરધામની પ્રાપ્તિ માટે માત્ર કોઈ એક ગુણ કે સાધન શા માટે પૂરતું નથી, તેનું આ એક અત્યંત બારીક મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ છે. રાઈટ. આત્મનિષ્ઠા, પ્રીતિ, વૈરાગ્ય અને સ્વધર્મ, આ 4 ગુણોનું માળખું કેવી રીતે કામ કરે છે અને તે એકબીજાની ખામીઓ કેવી રીતે પૂરી કરે છે, તે સમજવું ખરેખર અદ્ભુત છે. તો ચાલો આને વિગતવાર સમજીએ. હા, ચોક્કસ. યાત્રા શરૂ કરતા પહેલા વાહનનો પાયો કેવો હોવો જોઈએ તે સમજવું જરૂરી છે. બરાબર. આ આધ્યાત્મિક રથનું પહેલું પૈડું અથવા એમ કહીએ કે પાયાનો ગુણ છે આત્મનિષ્ઠા. આત્મનિષ્ઠા. આત્મનિષ્ઠા એટલે હું દેહ નથી પણ આત્મા છું તેવી સ્પષ્ટ અને દૃઢ સમજણ. જ્યારે કોઈ મનુષ્ય પોતાને માત્ર એક ભૌતિક શરીર માની લે છે ત્યારે તે સતત સુખ, દુઃખ, માન, અપમાન અને લાભહાનિના ચક્રવામાં અટવાયેલો રહે છે. હા, બિલકુલ. એમાં જ ફસાઈ જાય છે. આને સમજવા માટે હું એક આધુનિક પરિસ્થિતિ વિચારતી હતી. આત્મનિષ્ઠા એ કોઈ જટિલ વિડિયો ગેમ રમવા જેવું છે. અરે વાહ, આ બહુ સરસ ઉદાહરણ છે. ગેમ રમતી વખતે ખેલાડીના મગજમાં જે પ્રક્રિયા થાય છે તે આ કન્સેપ્ટને સમજવા માટે એકદમ સચોટ છે. હા, એટલે જુઓ, જ્યારે કોઈ ખેલાડી ગેમમાં એટલો બધો ડૂબી જાય કે તે પોતાની જાતને સ્ક્રીન પરનો અવતાર જ માની લે છે, ત્યારે ગેમમાં થતા દરેક હુમલા કે નુકસાનથી તે ખરેખર શારીરિક અને માનસિક રીતે તણાવ અનુભવે છે. તેના હૃદયના ધબકારા પણ વધી જાય છે. બરાબર છે. એટલે આત્મનિષ્ઠા એ ખેલાડીને સતત એ યાદ અપાવવાનું કામ કરે છે કે ખેલાડી ગેમની બહાર સુરક્ષિત ખુરશી પર બેઠો છે. ચોક્કસ. સ્ક્રીનની અંદર જે કંઈ થઈ રહ્યું છે તે પેલા ડિજિટલ અવતાર સાથે થઈ રહ્યું છે, ખેલાડી સાથે નહીં. આ સમજણ આવતા જ પેલો તણાવ ગાયબ થઈ જાય છે અને ગેમ રમવાનો વાસ્તવિક આનંદ શરૂ થઈ જાય છે. આ એક પ્રકારનું મનોવૈજ્ઞાનિક સુરક્ષા કવચ છે. રાઈટ. પણ અહીં એક બહુ મોટો વળાંક આવે છે. અચ્છા, શું? માત્ર એ જાણી લેવાથી કે હું આત્મા છું
ત્યાં યાત્રા પૂરી નથી થતી. ના, બિલકુલ નહીં. જો માત્ર આત્મનિષ્ઠા હોય અને ભગવાન પ્રત્યે પ્રેમ ન હોય તો આધ્યાત્મિક માર્ગમાં આગળ વધી શકાતું નથી. સાચી વાત છે. કારણ કે જ્ઞાન માત્ર એક ઢાલ છે. તે દુઃખથી બચાવે છે અને એક પ્રકારની સ્થિરતા આપે છે. પણ યાત્રાને આગળ ધપાવવા માટે જે ગતિ જોઈએ, જે ડ્રાઇવિંગ ફોર્સ જોઈએ, તે માત્ર જ્ઞાનમાંથી નથી આવતું. બરાબર છે. ઢાલ ક્યારે એન્જિન બની શકે નહીં. એક્ઝેક્ટલી. ઢાલ ક્યારે એન્જિન ના બની શકે. અને ત્યાંથી જ બીજા ગુણની આવશ્યકતા ઊભી થાય છે, જે છે પ્રીતિ. અચ્છા, પ્રીતિ. હા, એટલે કે પરમાત્મા પ્રત્યેનો અખંડ પ્રેમ અને ભક્તિ, જેમાં સ્મરણ, કીર્તન, પૂજા અને સેવાનો સમાવેશ થાય છે. ઓહ, એટલે આ પ્રીતિ જ એ ઊર્જા છે જે જીવને તેના લક્ષ્ય તરફ ખેંચે છે. પણ જુઓ, અહીં સામાન્ય સમજ અને આ ફિલસૂફી વચ્ચે એક મોટો વિરોધાભાસ દેખાય છે મને. કેવો વિરોધાભાસ? સામાન્ય રીતે લોકો એવું માને છે કે પ્રેમ તો બિનશરતી, નિર્દોષ અને સંપૂર્ણપણે ભાવનાત્મક હોવો જોઈએ. બરાબર. પ્રેમમાં તર્ક કે જ્ઞાનની શું જરૂર છે? તો પછી ભક્તિ જેવા શુદ્ધ પ્રેમને ટકાવી રાખવા માટે આત્મનિષ્ઠા જેવા શુષ્ક અને તાર્કિક જ્ઞાનની અનિવાર્યતા શા માટે ઊભી થાય છે? હા, આ બંને તો મને એકબીજાના સાવ વિરોધી ધ્રુવો લાગે છે. આ બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. અને આ વિચારધારાની સૌથી મોટી તાકાત જ આ મનોવૈજ્ઞાનિક ગૂંચવણને ઉકેલવામાં છે. આપણે સમજવું પડશે કે ભાવનાઓ સ્વભાવથી જ અત્યંત અસ્થિર હોય છે. સાચી વાત છે. જો પાયામાં આત્મનિષ્ઠા ન હોય અને વ્યક્તિ માત્ર ભાવનાત્મક રીતે ભક્તિ કરતો હોય તો તેનામાં એક વસ્તુ રહી જાય છે, જેને દેહાભિમાન કહેવાય છે. દેહાભિમાન. હા, દેહાભિમાન એટલે શરીર અને તેના સામાજિક દરજ્જા સાથે જોડાયેલો અહંકાર. એટલે મારું કહેવું એવું છે કે કોઈ વ્યક્તિ આધ્યાત્મિક માર્ગ પર હોય પણ તે પોતાની ભક્તિને ભૌતિક માપદંડોથી માપવા લાગે. સાવ સાચી વાત. જો કોઈ પોતાને દેહ માનતો હોય તો તે પોતાની આધ્યાત્મિકતાનો ઉપયોગ પણ પોતાના અહંકારને પોષવા માટે જ કરશે. બાપ રે! તે વિચારશે કે હું કેટલો મોટો ભક્ત છું અથવા મેં આટલા કલાક પૂજા કરી. દેખાવ કરવા લાગશે. બિલકુલ. અને જો કોઈ વ્યક્તિ તેના આ ભક્તિભાવની પ્રશંસા ન કરે અથવા તેનું અપમાન કરે તો તે તરત નારાજ થઈ જશે અને કદાચ ભક્તિ કરવાનું પણ છોડી દેશે. આવો પ્રેમ પ્રદૂષિત થઈ જાય છે. ઓહ, હવે સમજાયો. જ્યારે વ્યક્તિમાં આત્મનિષ્ઠા હોય છે ત્યારે તે સમજે છે કે માન અને અપમાન તો દેહને મળે છે, આત્માને નહીં. એટલે આત્મનિષ્ઠા એ ભક્તિના શુદ્ધ પ્રેમને અહંકાર અને અપેક્ષાઓના વાયરસથી બચાવતું એક અત્યંત જરૂરી એન્ટીવાયરસ છે. અરે વાહ! એટલે કે એક બાજુ આત્મનિષ્ઠા વ્યક્તિને અહંકારથી મુક્ત રાખે છે અને બીજી બાજુ પ્રીતિ યાત્રાને આનંદમય અને ગતિશીલ બનાવે છે. બરાબર. આ બંને એકબીજાના પૂરક બની ગયા. તો હવે સ્થિતિ એવી છે કે ખેલાડીને પોતાનું સાચું સ્વરૂપ સમજાઈ ગયું છે અને તેને મંઝિલ પ્રત્યે ઊંડો પ્રેમ પણ છે. તો શું યાત્રા હવે સીધી અને સરળ થઈ ગઈ? ના ના, દુનિયાનું માળખું એટલું સરળ નથી હોતું. જીવની આસપાસનું વાતાવરણ તેને સતત પોતાના તરફ ખેંચવાનો અને ભટકાવવાનો પ્રયાસ કરતું જ રહે છે. હા, એ તો છે. માનવ મન સ્વભાવથી જ ઇન્દ્રિયોના સુખ તરફ આકર્ષાય છે અને અહીં રક્ષણ માટે ત્રીજા ગુણની જરૂર પડે છે, જે છે વૈરાગ્ય. વૈરાગ્ય એટલે માયિક વિષયો પ્રત્યેની ઉદાસીનતા. હા, બરાબર. જગતના 5 વિષયો રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ. આ 5 ઇન્દ્રિયોના વિષયો પોતાની એક જબરજસ્ત ચુંબકીય શક્તિ ધરાવે છે. જો વ્યક્તિમાં આત્મનિષ્ઠા અને પ્રીતિ બંને હોય પણ વૈરાગ્ય ન હોય તો તેનું મન ગમે ત્યારે આ દુન્યવી આકર્ષણોમાં ફસાઈ શકે છે. બિલકુલ. આ મનોવિજ્ઞાનનો બહુ જ સીધો નિયમ છે. ભલે કોઈ વ્યક્તિ પાસે અત્યંત ઉચ્ચ કક્ષાનું જ્ઞાન હોય પણ જો દુન્યવી આકર્ષણો પ્રત્યેની તેની આસક્તિ મૂળમાંથી તૂટી ન હોય, રાઈટ, તો તે આકર્ષણો ધીમે ધીમે તેના મનનો કબજો લઈ લેશે. શુદ્ધ વૈરાગ્ય એ માત્ર વસ્તુઓનો ભૌતિક ત્યાગ નથી પણ વાસ્તવિકતાની સાચી સમજણ છે. સાચી સમજણ. આ 5 વિષયોનું સુખ ક્ષણિક છે અને તે અંતે થાક કે નિરાશા જ આપે છે. તે સમજવું એટલે જ સાચો વૈરાગ્ય. આ પ્રક્રિયા સમજવા માટે આપણે ડાયેટિંગનું ઉદાહરણ લઈએ. વૈરાગ્ય એ કોઈ એવી કડક ડાયેટ પર રહેવા જેવું બિલકુલ નથી જ્યાં મન મારીને માત્ર જંક ફૂડ ખાવાનું છોડવાનું છે.
હા, બહુ સરસ એનાલોજી છે આ. કારણ કે જો કોઈ માત્ર ડાયટ પર હોય અને અંદરથી તેને એ જ જંક ફૂડની જ તીવ્ર ઈચ્છા થતી હોય તો એકને એક દિવસ તેનું મનોબળ તૂટી જશે ચોક્કસ તૂટી જાય. અને તે ફરીથી જૂની આદતો તરફ વળશે. માત્ર બળજબરીથી કરેલો ઇનકાર ક્યારેય આકર્ષણને મારી શકતો નથી. આ જ કારણસર આ માળખું વૈરાગ્યને એકલો નથી છોડતું, પણ તેને પ્રીતિ સાથે જોડે છે. અચ્છા, એટલે પ્રીતિ અને વૈરાગ્યનું કનેક્શન. હા, જો વ્યક્તિ પાસે અત્યંત સ્વસ્થ, પોષક અને સ્વાદિષ્ટ વિકલ્પ હાજર હોય, જે આ આધ્યાત્મિક પરિપ્રેક્ષ્યમાં ભગવાનના સ્વરૂપનો પરમાનંદ છે, તો જંક ફૂડ છોડવું પડતું નથી. તે આપોઆપ છૂટી જાય છે. ઉચ્ચ કક્ષાના આનંદનો અનુભવ થાય ત્યારે નીચલા કક્ષાના આકર્ષણો પોતાની પકડ ગુમાવી દે છે. પણ જો આ સમીકરણ ઉલટું થઈ જાય તો? એટલે કે કોઈનામાં માત્ર વૈરાગ્ય હોય અને પ્રીતિ ન હોય તો શું થાય? ઓહ, તો તે વ્યક્તિ અત્યંત કઠોર અને શુષ્ક બની જાય છે. અચ્છા. તે આખી દુનિયાને ધિક્કારવા લાગે છે. તેને દરેક વસ્તુમાં માત્ર દોષ જ દેખાય છે. પ્રીતિ વિનાનો વૈરાગ્ય માણસને બહુ કડવો બનાવે છે. રાઈટ. ભગવાનનો પરમાનંદ પ્રાપ્ત કરવા માટે હૃદયમાં પ્રેમ હોવો અનિવાર્ય છે. વૈરાગ્યનું કામ રસ્તો સાફ કરવાનું છે, પણ એ રસ્તા પર ચાલવા માટે તો પ્રેમની જ જરૂર પડે છે. બહુ સુંદર વાત કહી. અત્યાર સુધી આપણે યાત્રાના 3 અત્યંત મહત્વના પાસા જોયા. આત્મનિષ્ઠા, જે અહંકારથી બચાવે છે, પ્રીતિ, જે યાત્રાને બળ આપે છે, અને વૈરાગ્ય, જે રસ્તાના ભટકાવાથી રક્ષણ આપે છે. બિલકુલ. આ ત્રણેય ગુણો અત્યંત ઉચ્ચ કક્ષાની આધ્યાત્મિક સ્થિતિઓ છે, પરંતુ રોજિંદા જીવનમાં જ્યારે માણસ સમાજમાં રહે છે ત્યારે આ બધી આંતરિક સ્થિતિઓને અકબંધ કેવી રીતે રાખવી? આ મોટો પ્રશ્ન છે. હા. આ ઉચ્ચ વિચારો અને વાસ્તવિક દુનિયા વચ્ચે સેતુ કોણ બાંધે છે? આખા માળખાનો સૌથી વ્યાવહારિક અને એનગ્રાઉન્ડિંગ ગુણ હવે આવે છે, જે ચોથો ગુણ છે સ્વધર્મ. સ્વધર્મ એટલે પોતાના ધર્મના નિયમોનું પાલન, સદાચરણ, નૈતિક મૂલ્યો અને શિસ્તબદ્ધ જીવન જીવવું. હા. આ વિચારધારા એક બહુ જ મોટો અને સ્પષ્ટ દાવો કરે છે કે જો સ્વધર્મ ન હોય તો આત્મનિષ્ઠા, પ્રીતિ અને વૈરાગ્ય, આ ત્રણેય ગુણો સ્થિર રહી શકતા નથી. બિલકુલ નથી રહી શકતા. આપણે આને ટ્રાફિકના નિયમોના ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈ પાસે દુનિયાની શ્રેષ્ઠ કાર છે અને તે બહુ જ કુશળ ડ્રાઈવર પણ છે. એટલે આ થઈ આત્મનિષ્ઠા. હા, અને તે ડ્રાઈવરને પોતાની મંઝિલ સુધી પહોંચવાનો અત્યંત લગાવ છે અને તે ખૂબ જ ઉત્સાહિત છે. આ થઈ પ્રીતિ. રાઈટ. અને રસ્તાની આજુબાજુના કોઈ પણ શોપિંગ મોલ કે ભંગાર પ્રત્યે તેને કોઈ જ આકર્ષણ નથી. તેનું ધ્યાન ફક્ત ને ફક્ત રસ્તા પર છે. આ થયો વૈરાગ્ય. વાહ, આ ત્રણેય વસ્તુઓ એકદમ પરફેક્ટ છે. પણ જો તે ડ્રાઈવર રસ્તા પરના ટ્રાફિકના નિયમોનું પાલન ન કરે તો? હા, એ જ ને. જો તે લાલ લાઇટ પર કાર ઊભી ન રાખે અથવા પોતાની લેન તોડે કે પછી સ્પીડ લિમિટને અવગણે, જે સ્વધર્મ છે, તો પતી ગયું. હા, તો ગમે તેટલો ઉત્સાહ હોય, ગમે તેટલું જ્ઞાન હોય કે ગમે તેટલું ધ્યાન હોય, અકસ્માત તો નિશ્ચિત જ છે. સાચી વાત છે. એટલે કે નિયમો માત્ર કોઈ બંધન નથી, પણ તે એક સુરક્ષાનું માળખું છે. ઉચ્ચ કક્ષાના આધ્યાત્મિક અનુભવો ક્યારેક મનુષ્યને અસ્થિર કરી શકે છે. અત્યંત વૈરાગ્ય વ્યક્તિને સામાજિક જવાબદારીઓથી વિમુખ કરી શકે છે અને અત્યંત પ્રેમ ક્યારેક અવિચારી વર્તન તરફ દોરી શકે છે. બિલકુલ. સ્વધર્મ એ એક પ્રકારનું કન્ટેનમેન્ટ ફિલ્ડ છે. અચ્છા. તે એક એવી બાઉન્ડ્રી છે જે આંતરિક ઊર્જાને યોગ્ય દિશામાં વહેતી રાખે છે. નૈતિકતા અને શિસ્ત વગર મોટામાં મોટો આધ્યાત્મિક અનુભવ પણ ટકી શકતો નથી અને વ્યક્તિ ભ્રમિત થઈ જાય છે. રાઈટ. અને સામે પક્ષે જો કોઈ વ્યક્તિ માત્ર ને માત્ર નિયમોનું પાલન કરતો હોય પણ અંદરથી જ્ઞાન, પ્રેમ કે વૈરાગ્ય શૂન્ય હોય તો તે માત્ર એક યાંત્રિક પાલન છે. હા, એ રોબોટ જેવું થઈ જાય. એક્ઝેક્ટલી. તેનાથી કદાચ થોડીક શાંતિ કે સ્વર્ગ જેવી ભૌતિક પ્રાપ્તિ થઈ શકે, પણ અંતિમ આધ્યાત્મિક મુક્તિ કે અક્ષરધામ મળતું નથી. આ બધું સાંભળ્યા પછી એ વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે આ ચારેય ગુણો દૃઢ હોય તેને જ સાચો એકાંતિક ભક્ત કહેવાય. હા. પણ આ ચારેય ગુણોનું પરફેક્ટ સંતુલન જાળવવું એ કોઈ પણ સામાન્ય વ્યક્તિ માટે લોખંડના ચણા ચાવવા સમાન છે. બિલકુલ. એ ખૂબ જ અઘરું છે. જ્યારે આપણે આ આદર્શ પરિસ્થિતિ વિશે વિચારીએ ત્યારે એક સ્વાભાવિક પ્રશ્ન ઊભો થાય છે.
જો કોઈનામાં આ ગુણોની ઉણપ હોય તો તેણે શું કરવું? આટલા ઊંચા સ્ટેન્ડર્ડ સુધી પહોંચવું કઈ રીતે? આ સિદ્ધાંત માત્ર આદર્શોની વાત કરીને અટકી જતો નથી, પણ એક અત્યંત સુંદર અને વ્યવહારુ ઉકેલ પણ આપે છે. અચ્છા, શું ઉકેલ છે? જો આ ચારમાંથી કોઈ પણ ગુણ ઓછો હોય અથવા તો કદાચ કોઈ એક ગુણ સાવ જ ગેરહાજર હોય તો તેનો ઉપાય છે ભગવાનના એકાંતિક સંતનો સમાગમ અને તેમની સેવા કરવી. એકાંતિક સંત? હા, એકાંતિક સંત એટલે એવા મહાપુરુષ જેમના જીવનમાં આ ચારેય ગુણો સંપૂર્ણપણે વિકસિત અને સંતુલિત છે. ઓહ, એટલે આ આખી પ્રક્રિયામાં કોઈ માર્ગદર્શક અથવા જીવંત ઉદાહરણ હોવું એ માત્ર પુસ્તકો વાંચવા કરતાં ઘણું વધુ શક્તિશાળી સાબિત થાય છે. બરાબર છે. કોઈ મેન્યુઅલ વાંચીને તરતા શીખવું અને કોઈ એક્સપર્ટ સ્વિમર સાથે સીધા પાણીમાં ઉતરવું, આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. હા, બહુ સાચી વાત. એક જીવંત ઉદાહરણ બતાવે છે કે આ આદર્શ સિદ્ધાંતોને વાસ્તવિક જીવનની જટિલતાઓમાં કેવી રીતે જીવી શકાય. આ એક પ્રકારની ઓસ્મોસિસની પ્રક્રિયા છે. મનોવિજ્ઞાનમાં પણ આપણે જોઈએ છીએ કે મનુષ્યનું મગજ એવા લોકોની આદતો અને વલણોની આપમેળે નકલ કરે છે જેમની સાથે તે સૌથી વધુ સમય વિતાવે છે. હા, પેલા મિરર ન્યુરોન્સ. બિલકુલ, મિરર ન્યુરોન્સ આ જ રીતે કામ કરે છે. તેથી જ્યારે કોઈ વ્યક્તિ એવા સંતના સતત સંપર્કમાં રહે છે જેમને દેહાભિમાન નથી, જે પરમાત્માના અખંડ પ્રેમમાં છે, જે દુનિયાના આકર્ષણોથી મુક્ત છે અને જેમના જીવનમાં અત્યંત શિસ્ત છે, રાઈટ, ત્યારે એ સંતના ગુણો ધીમે ધીમે તે વ્યક્તિના પોતાના જીવનમાં પણ ઝરવા લાગે છે. જેમ એક પ્રજ્વલિત દીવો બીજા બુઝાયેલા દીવાને પ્રકાશિત કરી શકે છે, તેમ આ સંતુલન એક જીવનમાંથી બીજા જીવનમાં વહે છે. વાહ! આખું માળખું આપણને એક એવા હોલિસ્ટિક અપ્રોચ તરફ લઈ જાય છે જ્યાં શોર્ટકટ માટે કોઈ જગ્યા જ નથી. બરાબર છે. આપણે જોયું કે માત્ર જ્ઞાનથી શુષ્કતા આવે છે, માત્ર પ્રેમથી અસ્થિરતા અને અહંકાર આવે છે, માત્ર વૈરાગ્યથી કઠોરતા આવે છે અને માત્ર નિયમોના પાલનથી યાંત્રિકતા આવે છે. હા. પણ જ્યારે આત્મજ્ઞાન, પ્રેમ, વૈરાગ્ય અને ધર્મનિયમ આ ચારેય ગુણોનું યોગ્ય સંતુલન થાય ત્યારે સાચું કલ્યાણ પ્રાપ્ત થાય છે. આ ચારેય સ્તંભ એકબીજાના રક્ષક પણ છે અને એકબીજાના પૂરક પણ છે. બિલકુલ. આ ચારેય પાયા મળીને એક એવું સુરક્ષિત વાતાવરણ ઊભું કરે છે જેમાં આધ્યાત્મિક યાત્રા કોઈ પણ વિઘ્ન વિના સતત આગળ વધતી રહે છે. આ ઐતિહાસિક અને આધ્યાત્મિક માળખાને સમજ્યા પછી અંતમાં એક એવા વિચાર તરફ નજર કરીએ જે આ ફિલોસોફી પરથી જ ઉદ્ભવે છે. અચ્છા. આજના આધુનિક સમયમાં માણસ જે મોટા પાયે માનસિક અશાંતિ, ડિપ્રેશન, બર્નઆઉટ અને તણાવનો સામનો કરી રહ્યો છે, શું તે માત્ર કોઈ નવી મનોવૈજ્ઞાનિક સમસ્યા છે કે પછી તે આ ચાર મૂળભૂત તત્વોના સંતુલનનો જ અભાવ છે? આ કન્સેપ્ટને આજના આધુનિક જીવન સાથે જોડવો એ ખરેખર એક સાવ નવો જ દ્રષ્ટિકોણ છે. જો આપણે આ ચાર ગુણોના સિદ્ધાંતને માત્ર એક ધાર્મિક ગ્રંથના હિસ્સા તરીકે નહીં, પરંતુ આપણા દૈનિક જીવનના એક સાયકોલોજીકલ ફ્રેમવર્ક તરીકે જોઈએ તો ઘણા જવાબો મળી શકે. કેવી રીતે? જ્ઞાન એટલે પોતાની જાતને, પોતાની મર્યાદાઓને સાચી રીતે સમજવી. પ્રીતિ એટલે આપણા કામ, આપણા સંબંધો અને આપણા આસપાસના લોકો પ્રત્યેનો સાચો પ્રેમ. વૈરાગ્ય એટલે સતત આવતા ડિજિટલ નોટિફિકેશન્સ અને બિનજરૂરી ભૌતિક વિક્ષેપોથી જાતને દૂર રાખવાની ક્ષમતા. હા, એક પ્રકારનું ડિજિટલ અને મેન્ટલ ડિટોક્સ. બિલકુલ. અને સ્વધર્મ એટલે રોજિંદી નૈતિક શિસ્ત, એક રૂટીન જે આપણને જમીન સાથે જોડી રાખે છે. સાચી વાત છે. આ ચારમાંથી કોઈ એકનું પણ બેલેન્સ બગડે એટલે કે હા, વ્યક્તિ પાસે ખૂબ જ્ઞાન હોય પણ કોઈની પ્રત્યે પ્રેમ ન હોય, અથવા પ્રેમ હોય પણ કોઈ શિસ્ત ન હોય, તો માનસિક સ્વાસ્થ્ય જોખમાય જ છે. આ જ તો સૌથી મોટો પ્રશ્ન છે જેના પર સૌએ વિચાર કરવાની જરૂર છે. બરાબર છે. શું એવું બની શકે કે જીવનમાં સાચી શાંતિ કોઈ એક પરફેક્ટ નોકરી, સંબંધ કે સ્થિતિ મેળવવામાં નથી, પરંતુ આપણા અસ્તિત્વના સાવ અલગ અલગ પાસાઓ, આપણું જ્ઞાન, આપણી લાગણી, આપણી અનાસક્તિ અને આપણી શિસ્ત, આ બધા વચ્ચે એક યોગ્ય સંતુલન જાળવવાની કળા શીખવામાં છે. ખરેખર બહુ ઊંડી વાત કરી છે આ. ટ્રેક પર દોડવા માટે માત્ર એન્જિન પૂરતું નથી. ચારે પૈડાનું અલાઇનમેન્ટ જ્યારે પરફેક્ટ હશે ત્યારે જ યાત્રા સફળ બનશે. આ એક એવો ઊંડો વિચાર છે જેના પર સૌએ ચોક્કસથી મંથન કરી શકાય. આજના ડીપ ડાઇવને આપણે આ જ વિચાર સાથે વિરામ આપીએ છીએ.
વિચારતા રહીએ અને જીવનના દરેક પાસામાં સંતુલન શોધતા રહીએ.